હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। 2 જ મિનિટમાં બનાવો, શાકની જરૂર ના પડે તેવી સૂકા લસણની ચટણી ભાખરી રોટલા સાથે બહુ જ ફાઇન લાગશે। તો એક પેનમાં 1 વાટકો તેલ લઈએ, અડધો વાટકો સૂકું લસણ ક્રશ કરીને લીધું છે, બરાબર મિક્સ કરી અને કૂક થવા દેશું। 50 થી 60% કૂક થાય એટલે એમાં થોડી હિંગ એડ કરશું, થોડી હળદર, લાલ મરચું થોડું વધારે લેવાનું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 વાટકો લીલા ધાણા એકદમ ઝીણા સમારીને લેવાના। તો બરાબર મિક્સ કરી અને ફક્ત 1 થી 2 જ મિનિટ આ ચટણીને આપણે ચડવા દેશું। તો બધી જ વસ્તુ સરસ કૂક થઈ ગઈ છે। તો એકદમ ચટાકેદાર સૂકા લસણની ચટણી બનીને તૈયાર છે। ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો। ભાખરી રોટલા, પરાઠા, ઢોકળા સાથે બહુ જ ફાઇન એવી આપણી ચટણી બનીને તૈયાર છે। મારી